લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રંગ જામ્યો છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ભાજપમાંથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી ત્યારે કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। એટલે કે બે મહિલા ઉમેદવારોને આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા છે અને બંને મહિલા ઉમેદવારો કદાવર છે। ત્યારે આ વખતે કેવો રંગ જામે છે, કેવી રીતે માહોલ છે તેને લઈને આપણી સાથે કેટલાક યુવાનો છે ને આપણે એમની સાથે જ વાત કરીશું કે જે બનાસકાંઠામાં જે લોકસભાની ચૂંટણી છે આપણે ખાસ તમને પૂછવા માગીશ કે ચૂંટણી નજીક આવી રહી છે, કેવો માહોલ છે, તમારા શું પ્રશ્ન છે કે જે રીતે તમે મતદાન કરવા જશો, કેવા પ્રશ્નોને લઈને જવાના? એક અઠવાડિયા પહેલાં ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે રાજકીય રીતે ખૂબ જંગ જામવાનો છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાની વોટ બેંક ચૌધરી સમાજમાં નક્કી કરી અને ચૌધરી સમાજના આગેવાન હિતેશભાઈ ચૌધરીની પત્ની રેખાબેનને ટિકિટ આપી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારના જે પ્રશ્નો છે, પિયતના પ્રશ્નો, એ ખૂબ અગત્યના છે। સાથે સાથે જે એજ્યુકેશન છે એના પ્રશ્નો છે, પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન છે અને ડીસામાં ભૂગર્ભ જળ જે નીચું જઈ રહ્યું છે એના પણ પ્રશ્નો છે। તો આ પ્રશ્નો ઉપર ચૂંટણી આ વખતે વધારે લડાશે। પ્રશ્ન એ છે કે ગત 5 વર્ષમાં જે અહીંયાના સાંસદ હતા કેવા કામો અહીંયા કર્યા છે અને કેવા કામો હવે નવા સંસદ જોડે તમે માગવા માંગો? ખાસ કરીને એજ્યુકેશન ક્ષેત્રમાં જે ટ્રાઇબલ એરિયા છે, આપણો આદિવાસી પટ્ટોનો વિસ્તાર છે, એમાં 9 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરીને આપણે શિક્ષણનું કામ સારું કર્યું છે। પણ ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના જનતાની માગણી છે કે મા અંબા યુનિવર્સિટી અંબાજી ખાતે શરૂ થાય। તો આ યુનિવર્સિટીની આપણી માગણી ઘણા સમયથી છે અને એક મેડિકલ ગવર્મેન્ટ કોલેજની પણ માગણી છે। આ સિવાય સિંચાઈના જે પ્રશ્નો છે, સીપુ જળાશય યોજનાના, એ સોલ્વ થાય તો ઘણું સારું છે। યુવાનોનું કહેવું છે ક્યાંક યુનિવર્સિટી છે, ક્યાંક સિંચાઈના પ્રશ્નો ઉપર જે કામ કરે તો વધારે સારું છે। આપણી સાથે બેન છે। બેન, એક મહિલા ઉમેદવારો બે આ વખતે મેદાનમાં છે, આપ પણ મહિલાઓ છો, તો મહિલાઓ માટે એવા કયા કામો થવા જોઈએ, તમે કેવી આશા રાખો છો નવા ઉમેદવાર પાસે, નવા સાંસદ જોડે? અમે નવા સંસદ જોડે એવી અપેક્ષા રાખીએ છીએ કે મહિલાઓ માટે મોટે ભાગે તો સુરક્ષિત રહેવી જોઈએ। મહિલાઓને બારે બધા એમને છેડતી બી બહુ કરતા હોય છે છોકરાઓમાં, તેમજ મહિલાઓને વધુ પડતી સુરક્ષા મળે એવી અમે એમનાથી અનુકામના રાખીએ છીએ। એટલે 5 વર્ષમાં કેવા કામો થયા છે, તમે કેવા કામોની આશા અપેક્ષાઓ રાખી રહ્યા છો, શું કહેશો? અમે આવી આશા રાખીએ છીએ કે અમને મતલબ મહિલાઓને શિક્ષણ પૂરતું મળે એ માટે અમે બહુ જ આશા રાખીએ છીએ મહિલા જોડે। મહિલાઓને સુરક્ષાને લઈને અહીંયા મહિલાઓનું કહેવું છે કે સારી એવી વ્યવસ્થા થાય તેવું ઈચ્છી રહ્યા છે। તમને હું પૂછવા માગીશ કેવા કામો થયા છે ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં? કારણ કે જ્ઞાનીબેન ઠાકોર આ વખતે ચૂંટણી અહીંયા લડી રહ્યા છે, રેખાબેન ચૌધરી એક નવો ચહેરો આવે છે, તમારા મતે કોણ સારું એવું કામ કરી શકે અને કોને મત આપવામાં? અમારા મતે હાલ ભાજપ સરકારમાં ખૂબ સારા કામ થયા છે। બસોની સુવિધા, સ્ટુડન્ટને આવવા જવાની, સારા રસ્તાઓના કામ થયા છે। થરાદ વિસ્તારમાં બનાસકાંઠાના જે વિસ્તાર છે એનામાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા છેવાડાના ગામ સુધી પાણી પહોંચતું થયું છે અને હજી વધારે રીતે બસોની સુવિધા, જો આંતરિક વિસ્તારમાં બસોની સુવિધા પહોંચાડવામાં આવે તો હજી વધારે સારું રહે અને જે ખરાબ રસ્તા છે એ રસ્તાઓનું સારું કામ થવું જોઈએ। રસ્તાઓનું સારું કામ થવું જોઈએ। એક નવા સાંસદ જોડે તમે કેવી આશા અપેક્ષાઓ રાખી? પ્રથમ તો કે બંને મહિલા સાંસદ સભ્યો તરીકે તેઓની ઉમેદવારી નોંધાવી છે એ ખૂબ સારું કહેવાય અને તેઓ સ્ત્રી સશક્તિકરણમાં જો કામ કરે તો વધારે સારું કહેવાય। કારણ કે સ્ત્રીઓમાં આપણે બનાસકાંઠો પછાત એરિયા છે અને ત્યાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે અને મહિલાઓમાં તો ઘણું ઓછું છે। એટલે મહિલાઓમાં સ્ત્રી સશક્તિકરણ તથા શિક્ષણ વધે એવી હું આશા રાખું છું અને સાથે સાથે આપણે જે બનાસકાંઠા પછાત એરિયો છે તેનું પણ એકદમ વિકાસ થાય અને ધીરે ધીરે ભવિષ્યમાં મેગા સિટી બને તેવી પણ આશા રાખીએ છીએ। જૂના સાંસદ હતા પરબતભાઈ પટેલ, એમના કેવા કામો થયા છે ને એમાં કયા નવા કામો થવા જોઈએ તમારા મતે? આમ તો પરબતભાઈના સમયમાં પણ સારા કામો થયા છે। આપણે 51 શક્તિપીઠમાંનું એક અંબાજી શક્તિપીઠ કે જ્યાં પણ ખૂબ સારો વિકાસ થયો, સુધારો થયો અને ત્યાં ભાવિ ભક્તોની સંખ્યા પણ વધારે વધી છે અને સાથે સાથે કહેવામાં આવે તો આપણો બનાસકાંઠા ઇલાકો એ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં છે અને ત્યાં પાણીની થોડી કમી છે, એટલે નહેરો દ્વારા પાણી પણ પહોંચાડવામાં આવ્યું છે અને એવું પણ આશા રાખીએ છીએ કે હવે બનાસ નદીનું જે પાણી છે તે બનાસકાંઠામાં સંપૂર્ણપણે વિતરિત થાય એવી આશા રાખીએ છીએ। બનાસ નદીમાં પાણી છોડવામાં આવે અને બનાસ નદીમાં નવા નીર આવે તેવી આશાઓ રાખી છે। આપને હું પૂછવા માગીશ આ વર્ષમાં તમે કેવા કામો માગો છો તમારા નવા સાંસદ પાસે, તમે કેવા સાંસદને ચૂંટી લાવશો?
અમે એવા પ્રકારની આશા રાખીએ છીએ, બંને જે નેતાઓ છે એ બહુ સારા છે, પણ આશા એ રાખીએ છીએ કે અંતરિયાળ વિસ્તારોમાંના પાલનપુર માટે લોકોને આવવું પડે છે, તેથી ધરણીધરને જો નવો જિલ્લો બનાવવામાં આવે તો એ અંતરિયાળ લોકોને આવવું ન પડે. અને બીજી એ વાત કે અંતરિયાળ વિસ્તારોમાં હજી રસ્તાઓની સુવિધા ઓછી છે, એટલે તેના તરફ પણ બહુ ધ્યાન દોરવું જોઈએ. શું લાગે છે કોંગ્રેસના કામ અહીંયા કેવા રહ્યા? ગેનીબેન ઠાકોર, તમે વાવ થરાદની વાત કરી તો અહીંયા વાવના એ ધારાસભ્ય હાલ છે, એમને પણ ટિકિટ સાંસદની આપવામાં આવી છે. રેખાબેન નવો એક ચહેરો છે, તો કેવી આશા અપેક્ષાઓ રાખો છો તમે નવા સાંસદ જોડે? સાંસદ જોડે એવી આશા રાખીએ છીએ કે પોતે એક નિષ્ઠાથી કાર્ય કરે અને બહુ સારા કાર્ય કરે એવી આશા રાખીએ છીએ. તો સારા કામો કરે અને અંતરિયાળ વિસ્તારમાં સારી એવી સુવિધાઓ થાય તેવી ઈચ્છી રહ્યા છે. હું આપને પૂછવા માગીશ, ભાજપ અને કોંગ્રેસ બંનેના અહીંયા જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે, ગેનીબેન ઠાકોર છે, વાવના ધારાસભ્ય છે, ભાજપમાંથી રેખાબેનને અહીંયા ઉમેદવારી આપવામાં આવી છે, તો કેવી આશાઓ રાખો છો તમે? અમે બંને જોડેથી એવી આશાઓ રાખી રહ્યા છીએ કે રેખાબેન ચૌધરી છે, જે શિક્ષણ ક્ષેત્રની અંદર બહુ બહોળો અનુભવ ધરાવી રહ્યા છે, કારણ કે તે શિક્ષિત છે. જ્યારે ગેનીબેન છે એ લોકતંત્રની અંદર બહુ મોટો અનુભવ ધરાવી રહ્યા છે. બંનેની જોડેથી અમને એ અપેક્ષા છે કે જે પણ કોઈ પણ જીતે મહિલાની અંદર, એ કોઈ પણ આ અહીંયા દિશાની અંદર કે વાવની અંદર ગમે એ જગ્યાએ સારા કામો કરી અને સારું કાર્ય કરે. સારા વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છો. કયા એવા કામો જે નથી થયા અને હવે તમે આશા રાખો છો? અમે એવી આશા રાખીએ છીએ કે અહીંયા એક તો પ્રથમ બનાસ નદીની અંદર નવા નીર છોડવામાં આવે, જેના કારણે ખેડૂતોને ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે, અને એ સમસ્યાઓના કારણે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડું જઈ રહ્યું છે. પ્રથમ તો એ જ થવું જોઈએ, કારણ કે આગળ તો ભાજપ સરકારે ઘણા બધા કામો કર્યા છે, પણ અત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે નવીન આશાની અંદર પાણી છોડવામાં આવે અને એનાથી ખેડૂતોને બહુ મોટો લાભ થાય. જે ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે કામો કરવાની અહીંયા યુવાનોની માગ છે. તમને એક પ્રશ્ન છે કે કોંગ્રેસ એક પછી એક નેતાઓ તૂટી રહ્યા છે, રાજીનામું આપી રહ્યા છે, શું લાગે છે કોંગ્રેસમાં ગાબડા પડવાનું કારણ શું હોય છે? ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના 3 મોટા નેતાઓની વાત કરીએ તો ગોવાભાઈ રબારી, ચોઈતાભાઈ પટેલ અને આવતીકાલે મહેશભાઈ પટેલે પણ રાજીનામું આપી અને કેસરીઓ ધારણ કર્યો છે. ત્યારે લોકો એટલા માટે જઈ રહ્યા છે કે એક મોદી સાહેબનો જે ક્રેઝ છે અને જે વિકાસલક્ષી અભિગમ છે એમાં જોડાઈ અને પોતે સેવાની આ વાત કરી રહ્યા છે. પણ બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક રીતે 3 ભાગમાં વહેંચાયેલો છે. એક શહેરી વિસ્તાર છે, એક આદિવાસી વિસ્તાર છે અને એક ગ્રામીણ વિસ્તાર છે. આ ત્રણેય વિસ્તાર ઉપર વોટ બેંક કવર કરવી કોઈપણ પક્ષ માટે ખૂબ અઘરી છે, કેમ કે ત્રણેય વિસ્તારની પરંપરાઓ અને સંસ્કૃતિ અલગ છે. તો આ ત્રણેય વિસ્તારમાં જેને કામ કર્યું છે તે જીતશે. આ હતા બનાસકાંઠાના યુવાનો. તેમનું કહેવું છે કે ઘણા બધા એવા પ્રશ્નો છે, રોડ રસ્તાઓના, પાણીના મુખ્ય પ્રશ્નો હોય, તે પ્રશ્નો અહીં નિરાકરણ લાવે તેવા નેતાઓને તે ચૂંટી લાવશે. હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું છે કે બે નેતાઓ જે છે ભાજપ અને કોંગ્રેસમાં બંને કદાવર મહિલા નેતાઓને ઊભા રાખ્યા છે અને બંને વચ્ચે હાલ ખરાખરીનો જંગ જામે તો નવાઈ નથી. પરેશ પઢિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.